હેલો દોસ્તો, તો આજના બ્લોગની શરૂઆત આ રીતની થાય છે. હું મસ્ત મજાનો મોબાઈલ ઘૂમડતો હોય ત્યારે છોકરા આવીને ચોંટી જાય છે. ચોંટી જઈને મેળા લેવા કે પપ્પા ભવાની મંદિર લઈ જાઓ. મેં કીધું મારા દીકરાઓને આવું નહીં નવું મગજમાંથી આવે ક્યાંથી. ઘણી ના પડે કે બેટા આવે મંદિર છે તો મારા બેટા સમજ્યા નહીં, એટલે પછી મેં હા પાડી દીધી. એટલે એ આવી ગયા મોજમાં. ત્યાં હોય અજાણ્યા નંબર ઉપરથી કોઈનો ફોન આવી ગયો તો હું મીડિયા વાતો કરું. ફોન ઉપાડ્યો ત્યાં ખબર પડી કે મીશોમાં મેં એક ઓર્ડર કરેલો તો એ પાર્સલ આવ્યું છે. તે પાર્સલવાળા ભાઈ બહાર ઊભા છે. તો હું પાર્સલ જલ્દી લઈને આવું છું અને તમને લોકોને બતાવી દઉં છું હારો મેં શું મંગાવ્યું છે. ત્યાં એટલી જ વારમાં હું પાર્સલ લઈને ફટાફટ આવી જાઉં છું. ત્યાં મારો બેટો મને કે પાર્સલ જો હું ખોલું ખુલજા સીમસીમ. મેં કીધું બેટા ખુલજા સીમસીમ ન ખુલે કંઈક પાર્સલ તોડવાનું લાવો. તો અમારો બેટો બટેટા મળવાની સાકો લઈને આવ્યો કે આલ્યો પપ્પા એ કે પછી સાકોથી મેળો લેવા હું તો પછી પાર્સલનો ઉપરનો કાગળિયો તૂટી ગયો, અંદરથી બોક્સ નીકળ્યું. ત્યાંની મને કંઈક પપ્પા તો પૂછો આની અંદર તો કેક હશે ને. મેં કીધું બેટા આમાં કેક નથી, આમાં હંજવાળા કરવાના બલ્બ છે. તો હા દોસ્તો, મેં મીશોમાંથી ઇન્વર્ટર બલ્બ મંગાવેલા છે જે ચાર્જેબલ છે. જેમ કે ચોમાસું હમણાં આવે છે એટલે લાઇટનું કાંઈ નક્કી હોય નહીં. મીશોમાં સ્કીમ હતી, 226 રૂપિયામાં 3 બલ્બ હતા ઇન્વર્ટર બલ્બ. તો પછી મેં ઓર્ડર કરી લીધા છે. તો અત્યારે મેં પેક થયું તો અંદરથી એક ચિઠ્ઠી નીકળી છે. ચિઠ્ઠીમાં લખેલું હતું કે 5 સ્ટાર આપી અને જે નંબર લખેલા છે એ નંબરમાં વોટ્સઅપ સ્ક્રીનશોટ પાડીને તમે મોકલશો એટલે તમને 10 કે 20 રૂપિયા ઉપરથી કેશબેક મળશે. અને બલ્બ હું બધા ટેસ્ટ કરવા મળ્યો છું. અમારા ભોલકાઓ પણ રમવા મળ્યા છે. 3 બલ્બ મેં ચેક કર્યા, 3 શરૂ 3 છોકરા બલ્બથી રમવા મળ્યા છે. બરાબર. પછી મને કહે કે પપ્પા મને પણ અંજવાળા કરતા શીખવાડો. તો હું પણ છોકરાને અંજવાળા કરતા શીખવાડો. પછી હું કહું હાલો હવે બધું મોડું થાય જવાનું, નકર પછી પાછું જવાનું કેન્સલ થાય. એટલી જ વારમાં ગાડીમાં બધી આવીને બેસી ગયા. પછી મેં ડાયરેક્ટ ગાડીને પાડી ટોપમાં પાડ્યા ભેગી આવી માલણ નદી. એટલી જ વારમાં મેં ગીત ચડાવી દીધા છે. આ ગીત જોઈને તમે કમેન્ટ કરજો કયું ગીત વાગે છે. બહારની હરિયાળી જોઈને મને આવી ગઈ મજા. મેં વળી થોડુંક કર્યું ગીત ખાસ અને માતાજીનું નામ લઈને એક ચડાવી દીધો છે માવો. હવે જો પછી આવે મજા ને આવે ડાયરેક્ટ ભવાની માતાજીને. એટલી જ વારમાં મારા બાપાને થઈ ગયો ડખો ગીત વગાડવામાંથી. હું ધબધબાટીવાળા ગીત વગાડતા હતા, મારા પપ્પા કંઈક જૂના ગીત વગાડો, એમાંથી પછી ડખો થઈ ગયો. એમાં એકાદું જૂનું ગીત વગાડી દીધું હતું. વળી પાછું અમારે બેની થઈ ગયું સમાધાન. એમાં અમારે એક ટાબરિયું કે મામાનું ઘેર કેટલે, બીજું કંઈ દીવા બળે એટલે. તેમાં એક કે પપ્પા હવે ભવાની મંદિર કેટલે. મેં કીધું જો સામું દેખાય એટલે. મંદિરે છેક આવી ગયા છે તો જોયું તો એટલું બધું ટ્રાફિક હતું. તો પછી અહીંયા પાર્કિંગની જગ્યા હતી, ગાડીને કરી અહીંયા પાર્ક. પછી અમે લોકો ધીમે ધીમે ચડાઈ કરી મંદિર બાજુ. આ મંદિરનો ગેટ અંદર ગયા તો મસ્ત એક મજાનો મોટા અક્ષરથી સ્ટીલના અક્ષરથી માં લખેલું હતું. ખતપર ગામ અને દાતાશ્રીઓ તરફથી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. એ જાણીને મને ખૂબ આનંદ થયો. મંદિરની અંદર જતા નિરાતે અમે લોકોએ દર્શન કર્યા. દર્શન કરીને બહાર આવીને દરિયો ઘૂઘવાટા મારે છે તો છોકરા ઉતાવળા થાય છે કે હવે પપ્પા હવે હાલો એઠે લઈ જ જાઓ. એટલે મેં કીધું કે હાલો તો જાય. હા દાદરા ઉતરવા મળી છે ફરજાઈની વાય જલ્દી ઉતરવું પડશે. તો આ લોકો અહીંયાથી તમને લોકોને હું વ્યૂ બતાવી દઉં ઉપરથી કેવું આ રીતનું બતાવી છે. તો છોકરા મીડા છે ધોણવા અમને એવું લાગે છે કે આ મારા બેટા કોઈના બાપનું માનવાનું નથી. તો હેઠે ઉતર્યા તરત મારા બેટા તરત ધોડીને ગળી ગયા દરિયામાં ને મીડા ઠેકડા મારો ને મીડા લીટા તાણવા. હોળી પાસે મારો નાનો ટાબરી દરિયામાંથી આવીને મીડા લીટા તારો. મેં કીધું હું કરે તો કે દિલ દોરું છું. તો મારા બેટાને અત્યારથી સફરજન જેવા દિલ દોરતા આવડી ગયું છે. શું થાય કેવું શું થાય તને? કયો પંખો? કયો? આ પંખો. તે મારો નાનો ટાબરી કે હું જ્યાં જાઉં ત્યાં પંખો મારી વાહે આવે. ને પછી મીડ્યો પાછો સફરજન દોરવા. પછી છોકરા ઠેકડા મારીને કે પપ્પા ભૂખ લાગી છે તો મકાઈનો ડોડો પડી ગયા. તો પછી કે હાલો એ ખાવું. પછી મીડા ડોડા ઝાપટવા. તો હું મીડો ઝાપટવા. મકાઈનો ડોડો ખાઈને પછી 2-3 કિલો એકારે ફોટા પાડી લીધા. ફોટા પાડતા હું મારા પપ્પાને જોઈ ગયો કે માવો બનાવતા હતા. હું દોડીને પૂગી જાઉં મારા પપ્પા. મેં મારા પપ્પાને કીધું કે પપ્પા બહુ માવો ન ખવાય, કેન્સર થાય. તો મારા પપ્પા આખો માવો દાબી દીધો. આલે દાબી કે પછી રખડી નીકળતા હતા. પાછા દાદરા જોઈ ગયો. મેં કીધું બસ હવે અમે થાકી જવાના, મોઢું ફાટ્યું રહે. ઉપર ચડતા મારા મોટો ટાબરીઓ પથ્થર મૂકવા. એ કે આ પથ્થર મૂકવાથી મકાન બને. મેં કીધું નાનો હતો ત્યારે મેં 10 પથ્થર મૂક્યા હતા જે મારું એક જ મકાન છે. ઉપર ચડી મારા બેટા દુકાન પડી ગયા. તો મારે વેફર ખાવી છે. મેં કીધું હેઠે મકાઈનો ડોડો તો ખાધો. રૂપા એ ડોડા કે મકાઈના મોળા હતા. તો મેં કીધું સારું વેફર ખાધો. તમારે કેણે કંઈક મારે સોડા આપી દીધું. તો આ રે આપણી ગાડી. હવે આપણે થઈ જાવ ઘર ભેગી ના. તો આ મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી જીજે પોડરાઇટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.